નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં ઘણા લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ આગમન થવાનું છે. હવે આવા દિવસોમાં જો આપણે આવા લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈએ તો સૌથી વધારે ફાયદો આપણા શરીરને જ થવાનો છે. પરંતુ ઘણી બધી વાર એવી શાકભાજીઓ અથવા ભાજીઓ હોય છે જે ખાવાની તો પસંદ પડે છે, પરંતુ આપણે એને સાફ કરવાનું નથી ગમતું. આવો જાણીએ એના બેસ્ટ ઓપ્શન વિશે. દર્શક મિત્રો, આ એવી ઋતુ છે જે ઋતુ દરમિયાન પાલક ખૂબ આવનાર છે અને આ પાલકને ખાવાની ખૂબ મજા પડે. ઘણા બધા લોકો અલગ રીતે પાલકનો ઉપયોગ કરે છે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે, પરંતુ આ પાલકને સાફ કરવું થોડું અઘરું હોય છે. તો પાલક સહિતની ભાજીને સાફ કરવાની સાચી રીત વિશે આજે આપણે જાણીએ. તો શિયાળાની ઋતુમાં પાલક, મેથી, ફુદીનો આવી ભાજીઓ ખૂબ આવે. હવે આવી કોઈ પણ ભાજી લાવો ત્યારે એને ધોવો એ પહેલા તેનો નીચેનો ભાગ અને જો ખરાબ પાન હોય તો એને દૂર કરી દો. જ્યારે પણ તમે આવી ભાજીને ખરીદીને ઘરે લાવો છો અને એને સમારો છો તો સૌથી પહેલા આવા ખરાબ પાન અથવા માટીવાળો ભાગ હોય તો એને દૂર કરી દો. હવે પછી તમારે શું કરવાનું કે એક મોટું વાસણ લઈ લેવાનું અને એમાં ઠંડુ પાણી ભરી દેવાનું. હવે એ પછી આપણે જે ભાજી લઈને આવ્યા છે એને પલાળી દો. આનાથી શું થશે કે જે ધૂળ એમાં લાગી હશે એ પાણીમાં દૂર થઈ જશે. હવે ભાજીને તમારે 5 મિનિટ માટે જ પાણીમાં છોડવાની છે. આમ કરશો એટલે ધૂળ અને માટી પાણીમાં નીચે બેસી જશે. હવે પછી પાણીને હલાવ્યા વગર તમારે ઉપરથી જ ભાજીના પાન પાણીમાંથી દૂર કરી દેવાના છે. એટલે કે તમે જ્યારે પણ પાણી ભરીને એની અંદર ભાજીને ઉમેરો છો એને થોડી મિનિટ માટે છોડી દો અને પછી ઉપરથી જ આ પાનને કાઢી લો. અન્ય એક વાસણ લઈ લો અને એમાં ચોખ્ખું પાણી ભરો. હવે પહેલા પાણીમાંથી ભાજીને કાઢી ચોખ્ખા પાણીથી એને ધોઈ કાઢો. હવે તમારે શું કરવાનું કે તમે જ્યારે ભાજી ધોવા માટે બીજું પાણીને રેડી કર્યું છે તો એની અંદર વિનેગર એડ કરી દો. એનાથી શું થશે કે ભાજી એકદમ ક્લીન અને જમ્સ ફ્રી પણ થઈ જશે. ભાજીના પાનને તમે ધોઈ કાઢો પછી કપડા ઉપર પોળા કરી દો. આનાથી શું થાય કે વધારાનું પાણી નીકળી જશે અને ભાજીને તમે સમારીને ઉપયોગમાં લઈ શકો છો. તો દર્શક મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે ભાજીને સમારવાની ઝંઝટથી જ આવા શાકભાજી ખાવાનું ટાળે છે, પરંતુ જો આ સરળતાથી તમે ભાજીને ધોશો, સાફ કરશો તો તમારે પરેશાન થવાની જરૂર નહીં પડે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.